જેતપુરના નવાગઢ ચોકડી પાસે આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટરને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીજીવીસીએલ દ્વારા વેપારીઓની કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કે સંમતિ વિના રાતોરાત સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવતા વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સને સાથે રાખીને વેપારીઓએ પીજીવીસીએલને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી છે. જેતપુરના નવાગઢ ચોકડી પાસે આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં અંદાજે 300 જેટલી દુકાનો આવેલી છે, જેમાંથી પીજીવીસીએલ દ્વારા આશરે 30થી વધુ દુકાનોમાં રાતોરાત સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. વેપારીઓને કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના અને તેમની સંમતિ લીધા વગર જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે. 4 માળના કોમ્પ્લેક્સમાં તમામ દુકાનોના મીટર નીચે એક જ જગ્યાએ હોવાથી વેપારીઓને સમયસર જાણ પણ થઈ નહોતી. વેપારીઓનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં અચાનક ભારે વધારો થયો છે. આથી વેપારીઓ દ્વારા જૂના મીટર ફરીથી લગાવી આપવા માંગ ઉઠાવવામાં આવી છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે સંમતિ વગર મીટર લગાવવાની સાથે જૂના મીટર જે લઈ જવામાં આવ્યા તેની પણ કોઈ જાણ કરવામાં આવી નથી. જો જૂના મીટરમાં કોઈ પ્રકારની ખામી કે દંડ લાગશે તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ વેપારીઓએ ઉઠાવ્યો છે. વેપારીઓનો દાવો છે કે લગભગ 15 દિવસ બાદ તેમને ખબર પડી કે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જ્યારે આ બાબતે પીજીવીસીએલમાં સંપર્ક કરતા ત્યાંથી પણ સ્માર્ટ મીટર બાબતે અજાણ હોવાનો જવાબ મળ્યો હોવાનો વેપારીઓનો દાવો છે. વધુમાં કેટલાક વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ મીટર ન લગાવીએ તો વીજ કનેક્શન રદ કરી દેવાની ધમકી આપીને મીટર લગાવવામાં આવ્યા હતા. ટેક્સટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટર મુદ્દે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીડી પટેલે જણાવ્યું હતું કે વેપારીઓ તરફથી મોટી સંખ્યામાં ફરિયાદો મળ્યા બાદ પીજીવીસીએલમાં વેપારીઓની સાથે સંયુક્ત રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓની જાણ કે સંમતિ વિના રાતોરાત લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર દૂર કરી ફરીથી જૂના મીટર લગાવવા અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. તેમનું કહેવું છે કે સ્માર્ટ મીટર ફરજિયાત ન હોવા છતાં વેપારીઓ પર બળજબરીથી લગાવવામાં આવ્યા છે. સ્માર્ટ મીટર બાબતે પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓની સંમતિ વિના સ્માર્ટ મીટર લગાવવાની ફરિયાદ મળતા સંબંધિત કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને જરૂરી પગલાં ભરવામાં આવશે. જોકે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હાલ જૂના મીટર ફરીથી લગાવવું શક્ય નથી. સાથે જ વેપારીઓને સંતોષ મળે તે માટે સ્માર્ટ મીટરની બાજુમાં ચેક મીટર મૂકીને બિલમાં વધારા અંગે સરખામણી કરી શકાય તેવા પ્રયાસો કરવામાં આવશે. જોકે અધિકારીના નિવેદન પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે સ્માર્ટ મીટર હટાવવાની કોઈ શક્યતા હાલ દેખાતી નથી. મહત્વની વાત એ છે કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી, છતાં વેપારીઓની જાણ અને સંમતિ વિના મીટર લગાવવામાં આવતા પીજીવીસીએલ સામે અનેક સવાલો ઊભા થયા છે. હવે વેપારીઓ દ્વારા કરવામાં આવેલી જૂના મીટર ફરી લગાવવાની માંગ સામે પીજીવીસીએલ શું પગલાં લે છે તે જોવું મહત્વનું રહેશે. હાલ થોડી વાર પહેલાં જ વેપારીના ટેક્સટાઇલ માર્કેટ જેતપુરના વેપારી એસોસિએશન મારી પાસે એવી રજૂઆત લઈને આવ્યું હતું કે આપના સ્માર્ટ મીટર લગાડતા કોન્ટ્રાક્ટરોના માણસો અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડી ગયા છે, જેની અમને કોઈ જાણ નથી. આ અંગે મેં એમને હૈયાધારણા આપી છે અને એને કીધું છે કે ફરીને અમારા કોન્ટ્રાક્ટર જે લેબર છે અહીંયા કામ કરે છે એને હું રૂબરૂ બોલાવી અને આ અંગે સખત શબ્દોમાં સૂચના આપીશ કે આ બાબતે તાકેદારી રાખે. બીજી વસ્તુ, આ અંગે હું કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ એમની વિરુદ્ધ પગલાં લેવા માટેની નોટિસ આપીશ. સાહેબ, જે જૂના મીટરો પોતે એમ કહે છે જૂના મીટરો ફિટ કરી દો, એના માટે શું કરશો? મીટર જૂનું એકવાર બદલી ગયા પછી ફરી લગાડવું શક્ય નથી, એટલે એમને મેં એ પણ ના પાડી છે. એ લોકોની રજૂઆત અંગે મેં એમને કીધું છે કે એમને જે સ્માર્ટ મીટર પ્રત્યે ખોટી એક માન્યતા છે, એ માન્યતા માટે મેં એમને એવું કીધું છે કે તમે કયો એ જગ્યાએ ઈ કનેક્શનમાં હું કયો એટલા ચેક મીટર મુકાવી દઉં અને પિરિયોડિકલી 1 દિવસે 2 દિવસે 2 મીટરના રીડિંગ KWH જે યુનિટ ચડે છે એ બે સરખાવી લઈએ. એને જ્યાં સુધી સંતોષ ના થાય ત્યાં સુધી 2 મીટર હું ત્યાં જ રહેવા દઉં, એવું મેં એને હૈયાધારણા આપી છે. એ બાબતે તો એટલું એમ જ કહીશ કે ભાઈ તમે જે નવા સ્માર્ટ મીટર લગાવી જાઓ છો તો ભાઈ શા કારણે લગાવી જાઓ છો? તો પછી જૂના મીટરો ચાલે જ છે, તેમાં કંઈ ફોલ્ટ છે તો લેબોરેટરીમાં મોકલ્યા બાદ તેનો રિપોર્ટ આપો અમને,
કે ભાઈ તમારા જૂના મીટરમાં આ ફોલ્ટ હતો, તો એને શું કે ભાઈ એ બાબતે અમે નવું સ્માર્ટ મીટર લગાવીએ છીએ, તો એ અમારી અમને જાણ કરીને પછી તમે લગાવો, અને લગાવો છો તો બી તેના ફાયદા કે નુકસાન અમને જણાવો. જે જૂના મીટર અને નવા મીટરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે એમાં બિલમાં કેટલો ફેર પડે? ઘણો તફાવત છે કે ભાઈ જૂના મીટર જે બિલ છે તેમાં પર યુનિટનો ભાવ શું કે ભાઈ 8 થી 9 રૂપિયા આવતો, અને જે નવા બિલ છે તેમાં 12.5 થી 13 રૂપિયા યુનિટનો ભાવ આવે છે. જે લાંબા ગાળે ગણીએ ને તો 6 થી 7 મહિને બિલ આવે છે. તો 6 થી 7 મહિનાનો ગાળો ગણીને ચાલીએ તો છે ને બિલ એવરેજ શું કે ભાઈ 4 થી 5 ગણું વધીને આવે. કે ભાઈ અત્યારે 1000 રૂપિયા બિલ આવતું હોય તો 6 થી 7 મહિનાનું ગણીએ ને તો એ 7 ગણું વધીને આવે. અને જૂના જે બિલ પે કરીએ છીએ તે તો બાકી જ બતાવે છે કે ભાઈ અમે અહીંયાથી પે કરી દીધા છે. અમારી પાસે હિસ્ટ્રી બી હોય કે ભાઈ ઓનલાઈન બતાવતા હોય કે ભાઈ તમે બિલ પે કર્યું છે, કે ભાઈ PGVCL ની ઓફિસેથી પે કર્યો હતો, તો એની રિસિપ્ટ અમારી પાસે હોય. તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે ભાઈ જૂના જે બિલ છે, જૂના જે મીટર છે તેને શું કે ભાઈ પાછા લગાવવામાં આવે, અને નવા જે સ્માર્ટ મીટર છે તેને જમા કરી દેવામાં આવે ઓફિસમાં. અમારે તો આવીને જીબીમાંથી આવી છે એમ કહીને મીટર બદલાવી ગયા છે. હવે અમને ખબર નથી પડતી આમાં કેટલા યુનિટ ફરે છે કેટલા નહીં. જૂના મીટર અને નવા મીટરમાં ફેર? ફરક એ જ છે કે જૂના મીટરમાં અમને રીતસરની ખબર પડતી હતી કેટલા યુનિટ ભર્યું છે શું છે. હવે નવા મીટરમાં તો એવરેજ બિલ આવે છે સાહેબ, 6 મહિનાથી એવરેજ બિલ આવે છે. એટલે કેટલું ભવિષ્યમાં બિલ આવશે યુનિટ દીઠ એ કાંઈ કોઈને જાણ જ નથી. તમારી માંગ શું? અમારી માંગ તો એ જ છે કે ભાઈ જૂનું જે હતું એ પાછું લગાવી જાય તો સારું. જેતપુર નવાગઢમાં PGVCL તરફથી નવાગઢ ટેક્સટાઇલ માર્કેટમાં 30 આસામીઓને સ્માર્ટ મીટર એમની જાણ બહાર લગાવવામાં આવ્યા. આવી રજૂઆતો અમને કરવામાં આવી છે. એના માટે આજે અમે આવેદન દેવા આવ્યા છીએ કે આ સ્માર્ટ મીટર સહમતિ વિના લગાવવા નહીં, અને આ સહમતિ વિના લગાવ્યા છે તો પાછા જૂના મીટરો લગાવી દેવા. આવી રજૂઆતો હતી. હજી લોકોને ભરોસો નથી. સ્માર્ટ મીટર આવતા વધારે બિલ આવે છે એવા ઘણા બનાવો, ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે. તો લોકોને વિશ્વાસ નથી, અને આ ફરજિયાત નથી, તો શા માટે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ? અમારી માંગણી છે, હવે જોઈએ આગળ શું કરવું એના માટે નક્કી કરશું. અત્યારે તો બંધ કરાવવાની વાત કરી છે કે હવે પછી આવો કોઈ મીટર બદલાવાનું ન થાય. આવી અમારી રજૂઆત છે. આ બદલાવ્યા છે એને જૂના પાછા લગાવી દેવા.